ભાજપના રાજમાં ખેતી ખાડે ગઈ છે। ભૂપેન્દ્ર પટેલ સાથે કોઈ સેલ્ફી પણ ન પડાવે। જિગીશા પટેલ પર ભાજપના કોર્પોરેટરના ઇશારે હુમલો થયો છે। ગોંડલમાં કેટલાક લોકોને લાગે છે કે રાજાશાહી ચાલે છે। આ તમામ વાત કહી છે આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયાએ। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી। તો હાલમાં જ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રાની શરૂઆત કરી છે। ત્યારે આ યાત્રા દરમિયાન મનોજ સોરઠિયાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા। સાથે જિગીશા પટેલ પર થયેલા હુમલા વિશે પણ વાત કરી હતી। આવો સાંભળીએ મનોજ સોરઠિયાએ શું કહ્યું। ભારત માતા કી જય જવાન, જય જવાન। આજે આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા, પરિવર્તન લાવો કિસાન બચાવો આપના આ ગામ સુધી પહોંચી છે। અહીંયા ઉપસ્થિત તમામ વડીલો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ભાઈ સુદાનભાઈ, પ્રવીણભાઈ રામ અને તમામ યોદ્ધાઓ કે જે આ નાની એવી પાર્ટીનું નેતૃત્વ કરે છે ને આ પાર્ટી માટે સતત ગુજરાતની અંદર ગુજરાતની જનતાને ભાજપના અત્યાચારોમાંથી બચાવવા માટે સતત સંઘર્ષ કરે છે એવા તમામ સાથીઓ। આમ તો આપણે સૌ જાણીએ છીએ કે વર્ષોથી નારાઓ આપણે ખૂબ લગાવ્યા, ખેડૂત બચાવો, ખેડૂત બચાવો, ખેતી બચાવો, ખેતી બચાવો, ગામડા બચાવો। પણ આ 30 વર્ષના સત્તામાં બેઠેલી ભાજપના 30 વર્ષના શાસન પછી આપણે આજે પણ એવું માનીએ છીએ કે હજી જે કાંઈ સ્થિતિ આપણી આજથી 30 વર્ષ પહેલા હતી એનાથી કોઈ હારીને સુધરી હોય એવું નથી। આપણા વિસ્તારના રોડ રસ્તા હોય, આપણા વિસ્તારના ખેતરોને પાણી આપવાની વાત હોય, આપણા વિસ્તારની અંદર શાળાઓ હોય, હોસ્પિટલો હોય કે તમામ સુવિધાઓ, દુનિયા અત્યારે જ્યારે ચાંદ ઉપર પહોંચી હોય અને આ ભારત દેશની અંદર મોટા મોટા ભણગાઓ ફૂંકવામાં આવતા હોય વિકાસના, અને ભાજપ વાળાને એમ લાગતું હોય કે બધાના નળિયા હોનાના થઈ ગયા છે, ત્યારે હકીકત જોવા જઈએ તો આપણી સ્થિતિ પહેલા કરતા વધારે ખરાબ થઈ છે। આજે સામાન્ય માણસ પોતાનો બાળક ડોક્ટર કે એન્જિનિયર બને એવા સપના જોવાનું બંધ કરી દીધું। પહેલા એવું હતું કે ગરીબ માણસને એવું લાગતું કે છોકરાને ભણાવો, ડોક્ટર બનશે, એન્જિનિયર બનશે, આપણી ગરીબી દૂર થશે। પણ આજે સ્થિતિ એવી છે કે શિક્ષણ એટલું બધું મોંઘું છે કે એની અંદર માણસોએ હવે પોતાના બાળકોને ભણાવવાનું પણ એ સપનાઓ જોવાના બંધ કર્યા છે। ખેતી ખાડે ગઈ, ખેતીની સ્થિતિ આપણે આ વિસ્તારમાં જોઈએ છે કે હમણાં આમ આદમી પાર્ટી પાસે વારંવાર એવા પ્રશ્નો આવ્યા કે ભાઈ અમને તો બિયારણમાં છેતરે, દવામાં છેતરે, ખાતરમાં છેતરે, સિંચાઈનું પાણી ન મળે, ઉપરવાળો જે વરસાદનું જેવું ઓછા વધતા પ્રમાણમાં થાય અમારું પાકે, અને પાકનું અમારી જણસ લઈને અમે જ્યારે માર્કેટમાં જઈએ એમાંય અમને લૂંટવાનું કામ આ સરકારમાં બેઠેલા લોકો કરે છે। અને એની સામે આમ આદમી પાર્ટીએ બોટાદમાં કડદા પ્રથાની જે વ્યવસ્થા છે એની સામે આંદોલન કર્યું, અને એ આંદોલનમાં ખેડૂતોને મારી આપણે જોયા છે એ વિડીયો, આપણે જોયા છે કે કેવો બર્બરતાથી અત્યાચાર ખેડૂતો ઉપર થયો। આ ભાજપની સામે અવાજ ઉપાડવો એ પણ બહુ મોટો ગુનો છે। એ વાત ભાજપના અહંકારી નેતાઓએ ગુજરાતના લોકોને કહેવા માંગે છે કે ભાજપ સામે બોલશો એટલે તમને લાઠીઓથી મારવામાં આવશે, તમારી પર FRI થશે, તમને જેલમાં નાખવામાં આવશે, અને કાયદાની તમામ કલમોનો ઉપયોગ કરી અને વધુમાં વધુ સમય તમને જેલમાં રાખવામાં આવશે। ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખેડૂતો માટે આ લડાઈને વધુ મજબૂત કરવાનું કામ કર્યું છે। જ્યારે બોટાદની અંદર આ વાત ઊભી થઈ, આ માંગ ઊભી થઈ, કડદાની સામે આંદોલન ઊભું થયું, ખેડૂતો રોડ ઉપર આવ્યા, ત્યારે આપણી વચ્ચેથી આપણા દીકરાઓ રાજુભાઈ બોરખતરિયા અને પ્રવીણભાઈ રામ એ આંદોલનમાં જોડાયા। એમને પણ એમની ઉપર પણ લાઠીચાર્જ થયો, એમને જેલમાં નાખવામાં આવ્યા। આજે આ બંને સાથીઓ 108 દિવસની જેલ કાપી અને આપણી વચ્ચે છે ને આજે પણ ગુજરાતના લોકોના, ગુજરાતના ખેડૂતો માટે સતત આ યાત્રા લઈને નીકળ્યા છે, આ સંઘર્ષ કરી રહ્યા છે। આજે ગુજરાતમાં જ્યારે ભાજપ વાળા સાંભળવાનું બંધ કરે, જ્યારે સરકારી તંત્ર સાંભળવાનું બંધ કરે, જ્યારે ક્યાંય રસ્તો ન હોય ત્યારે લોકો આમ આદમી પાર્ટીને યાદ કરે છે, અને આમ આદમી પાર્ટી આજે લોકોની લડાઈ લડવાનું કામ કરે, આ સંઘર્ષના રસ્તે ચાલવાનું કામ કરે, અને એટલા માટે આજે બધા આમ આદમી પાર્ટી પાસે એક આશા રાખીને બેઠા છે। અમે સોમનાથથી નીકળ્યા છીએ,
ગાંધીનગર 8 તારીખે પોગવું છે. ગાંધીનગરની અંદર વિશાળ ખેડૂત સંમેલન અમે કરવાના છીએ અને ગુજરાતના ખેડૂતોનો અવાજ વિધાનસભા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવાના છીએ. ત્યારે આપની વચ્ચે અમે આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ. તમે જો આશીર્વાદ આપો, તમે જો ધારો તો ગુજરાતની અંદર ખેડૂતોની સરકાર બનાવી શકીએ. ગુજરાતની અંદર નાના માણસોની, ગરીબોની, આપણા જેવા લોકોની સરકાર બનાવી શકીએ. તમે જો ધારો તો આ શક્ય છે અને એટલા માટે અમે સમય આપની વચ્ચે આવ્યા છીએ. અમે કોઈ રાજનીતિક માણસો નથી. આમ આદમી પાર્ટીના લોકો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આપણા પરિવાર, આપણા જેવા લોકોના ઘરમાંથી આવતા લોકો છે. અહીંયા કોઈ બહુ મોટા નેતાઓ નથી જેને બાપ દાદાની જાગીર હોય રાજનીતિ, કે ઉદ્યોગપતિઓએ આપેલી ટિકિટના આધારે જીતીને ધારાસભ્યો બનતા હોય, સંસદ સભ્યો બનતા હોય. આમ આદમી પાર્ટી એટલે આપણા જેવા લોકોના પરિવારમાંથી, આપણા જેવા લોકોની પાર્ટી કે જેણે આજે ગુજરાતમાં આશા જન્માવી છે. સૌરાષ્ટ્રમાં ખાસ અમે આખા સૌરાષ્ટ્રમાં ફરીએ છીએ. અમે જોયું કે સૌરાષ્ટ્રની અંદર એક નાદે તમામે તમામ લોકો આજે એક વાત લઈને લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની છે કે આ વખતે આવનાર તમામ ચૂંટણીઓમાં વિસાવદરવાળી કરવાની થાય તો જ આ સરકાર સુધરે, અને વિસાવદરવાળી કરવા માટે આજે સૌરાષ્ટ્ર તૈયાર છે. વિસાવદરે આપણને એક રસ્તો બતાવ્યો, એક એવા યુવાનને કે જેની પાછળ કોઈ રાજનીતિક પીઠબળ ન હોય, જેના ખીચામાં 5 પૈસા ન હોય, એવા યુવાનને, એવા ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય બનાવી અને વિધાનસભામાં મોકલવાનું કામ વિસાવદરે કર્યું. વિસાવદરે ગુજરાતની નવી દિશા નક્કી કરી છે અને એ નવી દિશા એટલે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી, અને આમ આદમી પાર્ટી એ ગુજરાતના લોકોનું આવનાર દિવસોની અંદર નેતૃત્વ કરવાનું કામ કરવાની છે. અહીંયા બેઠેલા લોકો કોઈ નેતાઓ નથી, પણ એમ છતાંય આપણે સૌ જાણીએ છીએ કે ઈશુદાનભાઈ ગઢવી એટલે કે એવું નામ કે વર્ષોથી જ્યાં સુધી એમણે પોતે પત્રકાર રહ્યા, નખશીક ઈમાનદાર પત્રકાર કે જેમણે ખેડૂતોનો અવાજ સતત ઉપાડ્યો, ખેડૂતો માટે અનેક યોજનાઓ, ખેડૂતોના પાક વીમાની લડાઈ સમાચાર માધ્યમથી, ટીવીના માધ્યમથી, મહામંથનના માધ્યમથી એને ગુજરાતના ખેડૂતોને અવાજ આપવાનું કામ કર્યું હતું. એમને એવું લાગ્યું કે માત્ર ટીવીના માધ્યમથી ખેડૂતોનું ભલું નથી થવાનું. આ સત્તામાં બેઠેલા લોકો ટીવીમાં ગમે એટલું બોલીએ પણ એ સુધરવાના નથી. ત્યારે એમને એમ થયું કે આ રાજનીતિમાં ઉતરવું પડશે, આ રાજનીતિના અખાડામાં ઉતરવું પડશે, આ ગંદકીમાં ઉતરવું પડશે. ત્યારે એને આમ આદમી પાર્ટીની અંદર આવવાનું પસંદ કર્યું, સંઘર્ષના રસ્તે આવવાનું પસંદ કર્યું. અને આજે આમ આદમી પાર્ટીનો અમને ગર્વ છે કે આજે આમ આદમી પાર્ટીનું નેતૃત્વ ભાઈ ઈશુદાનભાઈ ગઢવી જેવા ખેડૂતના મસયા ઉપર પાસે છે, અને એમને લઈ અને આજે ગુજરાતના લોકોને આશા બંધાઈ છે. સાથીઓ, આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે નાના માણસો છે, કેમ કે નાના માણસોની પીડા અમે સમજીએ છીએ. અલગ અલગ ક્ષેત્રમાંથી અલગ અલગ વ્યવસાય કરતા કામ કરતા આજે આ તમામ સાથીઓ જે છે, આપણે પ્રવીણભાઈ રામને ઓળખીએ છીએ. આપણા વિસ્તારના તમામ કામો હોય, હમણાં ઘેડ બચાવો યાત્રા લઈને નીકળ્યા હતા. એ પહેલા એમણે કેશોદની અંદર આંદોલન કર્યું, એ પહેલા એમણે વિદ્યાર્થીઓ માટે ગાંધીનગરની અંદર અનેક આંદોલનો કર્યા. આ આંદોલનની જ્યારે વાત હોય, અધિકારો માંગવાની જ્યારે વાત હોય, ત્યારે ભાઈ પ્રવીણ રામ પહેલો હોય, પહેલી લાઠી ખાવા વાળો હોય, પહેલી FRI થાય, પહેલો જેલમાં જવા વાળો હોય, એવા યુવાનો આજે આમ આદમી પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા છે. હમણાં આપણી નજીકમાં ગોંડલની અંદર કેટલાક લોકોને એવું લાગે છે કે આ રાજાશાહીનો સમય ચાલે છે. બાપ દાદાની જાગીર બની અને લોકો અત્યારે લોકોના મતો ઉપર જે તરાપ મારવાનું, અધિકારો ઉપર તરાપ મારવાનું કામ થાય, ત્યાં કોઈ બોલે એ કોઈને પસંદ નથી. સામે કોઈ બોલવું ન જોઈએ. બોલે તો એને જેલ કરો, બોલે તો લાઠી મારો, અને તોય નો સીધા થાય અથવા ચૂપ ન થાય તો એના પર હુમલાઓ કરો. આપણી વચ્ચે જિગીશાબેન બેઠા છે. 2 દિવસ પહેલા ગોંડલની અંદર જ્યારે કેટલાક લોકોએ એમને ફોન કરીને બોલાવ્યા કે અમારા અહીંના પ્રશ્નો છે, આ ભાજપવાળા સત્તામાં બેઠેલા લોકો સાંભળતા નથી, તમે આવો. બેન ત્યાં ગયા અને બેને એના કોર્પોરેટરને ફોન કરીને કીધું ભાઈ આ કામ છે કેમ થતું નથી, કેટલા દિવસમાં થશે. એટલે એમણે એક ટીમ મોકલી અને એ ટીમે બેન ઉપર હુમલો કર્યો, જીવલેણ હુમલો કર્યો, પથ્થરબાજી કરી, કાચના ટુકડાઓ અને પથ્થર એમના માથામાં વાગ્યો. અત્યાર સુધી દાખલ હતા. આજે આપણી વચ્ચે ભગવાનની દયાથી હેમખેમ છે. અને હું તો એવું કહું છું કે ભગવાનની દયાથી હેમખેમ નથી, ભગવાનની દયાથી એમને ભગવાને બચાવી લીધા કે આ ભાજપના જે કાંગરાઓ છે, પાયાઓ છે, હલાવવાનું કામ આ જિગીશાબેનના માધ્યમથી ગુજરાતના લોકો કરવાના છે.
હું બેનને અભિનંદન આપું છું. હું વચ્ચે વિડીયો જોતો હતો, એ કન્વર્ઝેશન જો અંદર વાત થતી હતી જોતો તો ભાઈ પાછળ બેઠેલો ભાઈ કહેતો હતો બેન નીકળી જઈએ આપણે અહીંથી, આ લોકો હુમલો કરવાના થયા છે, અહીંયા આપણને વાગી જાય. બેને કીધું નહીં, જવું નથી, હું કામ જઈએ, અહીંયા અમે અમારી વાત કરવા આવી રીતે બગાડ છે તો કાયમ ભાગી જશું. જો ભાગી જશું તો ક્યારેય પ્રશ્નનું સમાધાન નથી આવતું. હું બેનને અભિનંદન આપું છું કે એને ભાગવાનો નહીં, પથ્થર ખાવાનો રસ્તો અપનાવ્યો, માર ખાવાનો રસ્તો અપનાવ્યો, પણ એની સામે લડવા માટે એમણે પોતે જે છે મક્કમતાથી લડત લડ્યા છે. અને મને ગર્વ છે કે આવા તમામ સાથીઓ આજે ગુજરાતમાં લોકપ્રિય નેતાઓ જડતા નથી. કોઈ પાર્ટીમાં હવે લોકપ્રિય નેતા બચ્યા નથી. જે તે સમયે તમે પેદા કરેલા નેતાઓ ખૂબ લોકપ્રિય હતા, જનતાએ પેદા કરેલા હતા. આજે ભાજપ અને કોંગ્રેસમાંથી તો ભાજપ ટિકિટ આપે નેતા બને, ટિકિટ નો આપે ધંધો કરે, એવા કોઈ લોકપ્રિય નેતા નથી. આજે ભૂપેન્દ્ર પટેલ આવે અને કોઈ એને ઉમળકાથી સ્વાગત કરે, કોઈ સેલ્ફી પડાવે એવું નથી. પણ ઈશુદાનભાઈ ગઢવી ઉભા હોય, પ્રવીણભાઈ રામ ઉભા હોય, ગોપાલ ઇટાલિયા ઉભા હોય, આપણો આદિવાસી હાવત ચેતર વસાવા ઉભો હોય, લાખો લોકો જે છે એમને મળવા માટે ને ફોટો પડાવવા માટે આવે. આ લોકપ્રિયતા કહેવાય. આવા લોકપ્રિય નેતાઓ આજે માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીમાં છે. એ આપણા બધા માટે ગર્વની વાત છે કે આમ આદમી પાર્ટી આજે લોકોનું નેતૃત્વ કરે છે અને સાચા નેતાઓ પેદા કરવાનું કામ કરે છે. હું વારંવાર કહું છું કે આમ આદમી પાર્ટી એક એવો આંબો છે કે જેની અંદર પાકેલી કેરીઓની મીઠાશથી આખા ગુજરાતને આનંદ આવવાનો છે, આખા ગુજરાતની સમૃદ્ધિ આવવાની છે. આજે જે સ્થિતિ ગુજરાતમાં છે એ સ્થિતિનો અમે સૌ એ સ્થિતિમાંથી ગુજરાત બહાર આવે, ભાજપની ગુલામીમાંથી આખું ગુજરાત બહાર આવે. આજે વેપારીઓને બોલવું નથી થતું. અમે લોકો જ્યાં જઈએ છીએ ત્યાં મોટા ભાગના વેપારીઓ અમારું સ્વાગત તો કરે, અમને એમ તો કે ભાઈ તમારી સરકાર બનશે આગામી સમયમાં, તમારું રાજ આવવાનું છે. એ વાતમાં બધા આ પાડે કે ના ના તમે કામ સારું કરો છો, પણ ફોટો અમે તમારે નહીં પડાવીએ કેમ કે ફોટો પાડીએ તમને બીક લાગે. આટલું બીક ગુજરાતના વેપારીઓમાં છે, આટલી બીક ગુજરાતના લોકોમાં છે. આ બીકનું કોઈ સમાધાન કરવાનું હોય તો હવે ગુજરાતના લોકોએ કરવું પડશે. આ લોકશાહી છે, લોકતંત્ર છે અને લોકતંત્ર રહેશે એ સાબિત કરવાનો સમય હવે આપણી પાસે બહુ નજીક આવ્યો છે. હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે. આમ આદમી પાર્ટી મજબૂતમાં મજબૂત ઉમેદવાર તમને આપશે. નાતી જાતિ ભૂલી અને માત્ર ને માત્ર ખેડૂત હોવાના નાતે તમામ ખેડૂતો એક થાય, તમામ નાતી જાતિના ખેડૂતો એક થાય, ખેત મજૂરો એક થાય, તમામ ધર્મ અને જાતિના લોકો એક થાય, સાથે મળીને આ પાર્ટીને ઉગાડવાનું કામ, સાથે મળીને આ પાર્ટીને મોટું કરવાનું કામ આપણે બધાએ કરવાનું છે. અને એટલા માટે અમે પરિવર્તનના નારા સાથે કે પરિવર્તન આવશે તો ખેડૂત બચશે, ભાજપની સરકાર રહેશે તો ખેડૂતો બચવાના નથી, ગામડાઓ બચવાના નથી. આની આ સરકાર રહેશે તો સ્થિતિ બદલવાની નથી, કાયમ પ્રશ્નોની એની રીતે કળાટ રહેવાનો છે. તો પરિવર્તન લાવીએ અને પરિવર્તનની વાત આપણે લોકો સુધી પહોંચાડીએ. અહીંયા આપણે ભલે મુઠ્ઠીભર બેઠા છીએ પણ આપણે બધા જ જો ધારીએ તો આમ આદમી પાર્ટીનો પ્રચાર જેવી રીતે વિસાવદરના લોકોએ કર્યો અને એવું લાગતું હતું કે વિસાવદરની અંદર ભાજપે તમામ મંત્રીઓ, સંત્રીઓ, 150 ધારાસભ્યો, મુખ્યમંત્રીથી માંડીને તમામ લોકો ઉતરી ગયા, તોય વિસાવદરના લોકોએ ગોપાલભાઈને જેમ જીતાડ્યા એવી જ રીતે આપણે બધા ભેગા થઈ. આ અમારી લડાઈ નથી, અમે કોઈ રાજનીતિક પાર્ટી લઈને આવ્યા છીએ તો માત્ર રાજનીતિક પાર્ટી તરીકે અમારી લડાઈ નથી. આ નવું નેતૃત્વ પેદા કરવાની લડાઈ છે, આ નવા નેતાઓ, નવા લોકપ્રિય નેતાઓ પેદા કરવાની લડાઈ છે અને નવા આગેવાનો પેદા કરવાની લડાઈ છે. અને એની અંદર આપ સૌના આશીર્વાદ રહે. આપ સૌ આ આપણા વિસ્તારમાંથી જે કઈ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં આપ સૌ જે કઈ આપણો વિસ્તાર છે એમાં આમ આદમી પાર્ટીના હાવણાને ચલાવો, હાવણાથી આ ગંદકીને સાફ કરો એવી આશા સાથે ફરીથી એક વખત આપ સૌના અહીંયા પધાર્યા એ બદલ આભાર. ભારત માતા કી જય. તો જેમ તમે મનોજ સોરઠિયાની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.